વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો સ્વાગત છે તમારું અમારા ઓર એક નવા બ્લોગમાં. તો અમે આવ્યા હતા પાર્કમાં અને પાર્કમાં બેઠા બેઠા પ્લાન બની ગયો કે આજે અમે જઈએ સિદ્ધનાથ મહાદેવના મંદિરે. તો શ્રાવણ માસ ચાલે છે તો અમે નક્કી કર્યું કે મંદિરે જઈએ. તો અત્યારે 5:45 થઈ ગઈ છે તો મંદિર તરફ હમણાં નીકળશું, તમને બતાવીએ. તો ચાલો આપણે જઈએ સિદ્ધનાથ મહાદેવના મંદિરે. પાર્કિંગમાંથી ગાડી કાઢી લીધી છે અને હવે નીકળી છે રોડ તરફ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. આ રસ્તો છે, આપણા ફૂંકાભાઈ ગાડી અકાવે છે. તો ચાલો આપણે હવે આગળ જઈએ છીએ, બતાડીએ કેવું મસ્ત છે. अच्छा, हमको सिखा रिया है. રસ્તો છે, બે બાજુ ખેતર મસ્ત અને આગળ સનસેટ તમે જોવો, એક નંબર સનસેટ લાગે છે સામેનો. અને આનો વ્યૂ જો આજુબાજુનો બહુ મસ્ત છે. તો 6 વાગી ગયા છે ને સિદ્ધનાથ મહાદેવ મંદિર તરફ પહોંચી ગયા છે. અને આ એનો રસ્તો છે. તો તમે શોપિંગ વોપિંગ કરવી હોય તો કરી શકો છો ચેકઆઉટમાં. આ સ્ટોલ લાગેલા છે રસ્તા તરફ. અને આપણા પન્નાભાઈ જાય છે અને આપણા અરમિતભાઈ છે. આપણે હાલો મંદિર તરફ જઈએ. હવે ખૂંખારભાઈ ગાડી બાડી પાર્ક કરી દીધી છે અને આગળ હાયલા જાય છે. બાહુ ચડાવીને જાય છે. હા, इसको बोलते छपरी. તો ચાલો તમને મંદિર પાસે જઈ દર્શન કરી આવ્યું અને આગળ મળીએ. મંદિરની અંદર પહોંચી ગયા છે અને આ એમનું મંદિર છે, જોઈ શકો છો તમે. અને તમે ચપ્પલ બપ્પલ ઉતારી શકો છો. આ મંદિરની જગ્યા है. ओंकार भाई आगे आगे चली, पीछे पीछे हम जाए. ये फंस गया सीएम. दर्शन માટે બહુ લાંબી લાઈન છે. આ એનો સ્તૂપ છે, જોઈ શકો છો. આ દર્શન માટેની લાઈન છે, એટલી મોટી ટ્રાફિક છે અહીંયા. ચાલો દર્શન કરી મળીએ તમને આગળ. ભગવાન શિવના દર્શન કરી લીધા છે અને 7 વાગી ગયા છે. પછી આ લોકેશનમાં 4-5 ફોટા પાડ્યા. પછી હવે ઘર તરફ નીકળી ગયા છે. તો હવે ઘર તરફ જઈએ અને રસ્તામાં બતાવીએ તમને પાછું. ચાલો જઈએ ઘર.
મંદિરની એક્ઝેક્ટ સામે રામકુંડ આવેલો છે, તો ત્યાં તમે આજ તક જોઈ શકો છો. અને અહીંયા પાર્કિંગ છે ગાડીનું. આપણા પન્નાભાઈ ઊભા છે, આપણે ગાડી લઈને તો હવે ગાડીમાં બેસીને નીકળશું આપણે કરતા રાત. તો ચાલો આપણે જઈએ કરતા. સામે ચાની દુકાન દેખાણી હોય, ચા પીવા ઊભા રહી ગયા હતા. અને આપણા પન્નાભાઈ ને હરમીતભાઈ તો ચા લઈને આવે છે. તો ચા બા પી कोई तरीका है भीख मांगने का? પછી આપણે જઈશું ઘર તરફ. ચા પી લઈએ પછી મળીએ. ચાલો આપણે. अच्छा, हमको सिखा रिया है. અમે ઘર તરફ પહોંચી ગયા છે. અને આ તો આજનો આપણો બ્લોગ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક કરો,